भावातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हुने मारू तजे तो मड़े नहीं तारनार। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सद्गुरु महाराज ने। અંતર સ્થિતિનું જેટલું ભજન વધશે એટલું તમારું જીવન સાર્થક બનશે. કોઈ પણ જગ્યાએ પરમાત્માએ રસ્તો બંધ કર્યો નથી. કોઈ પણ જગ્યાએ આ વિશ્વમાં તમારે જી જોતું હોય નહીં મળે, પણ એનો માર્ગ ગોતવો, એના માર્ગે હાલવું અને એની રીત એ તમને આવડવી જોઈએ. પરમાત્માએ ક્યાંય કોઈ એને રાગદ્વેષ નથી કર્યા, કોઈ પણ પ્રકારનો ભેદ નથી કર્યો, મારું તારું નથી કર્યું, અને કોઈ એવો માર્ગ નથી કે જે માર્ગ તમને મળે નહીં. પરમાત્મા એટલો બધો કરુણામય છે કે જેની કોઈ સીમા નહીં. આપણી હાલવાની રીતની આપણને ખબર નથી. ધ્યાન આપજો. જે કરવું એમ થાય, પણ આપણને એની રીત, બીજું આપણી એટલી જાગૃતિ, આપણી એટલો પરમાત્મા અને આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણનો ભાવ બહુ જરૂરી છે. તમારું જીવન એ સાર્થક કઈ રીતે બનાવવું એ તમારા ઉપર મદાન રાખે છે. કોઈનો વાંક નથી. તમારાથી કોઈ પણ જીવનું કલ્યાણ કઈ રીતે થાય એ તમારા ઉપર મદાર રાખે છે. જીવનને સફળ બનાવવા તરફ લઈ જવું બને ત્યાં સુધી. આ વિશ્વમાં ખરેખર જોઈ તો આત્મા અને પરમાત્માનો સંગ અથવા તમને જે રીતે સહેલું પડે એ રીતે. આમાં કેવું છે કે આમાં થોડી જાગૃતિ પણ જરૂરી છે. ધ્યાન આપજો. તમારી અંદર જાગૃતિ હશે ને તો તમે તમારું અને બીજાનું દરેકનું કલ્યાણ કરી શકશો. આત્મકલ્યાણ પણ કરી શકશો
અને કોઈને સુખ અને શાંતિ પણ આપી શકશો. તમે કઈ રીતે હાલો છો, બને ત્યાં સુધી હું તો ના પાડું. ભગવાનને પ્રાર્થના કરવી કે આપણી પાસે કાંઈ પણ છે ને એ આપણું નથી, એ પેલા નક્કી કરો. આપણી પાસે કોઈ પણ ચીજ હોય ને તો એ આપણી નથી. હરિની, ગુરુની અને સંતોનું છે, મહાપુરુષોનું છે. આપણને કોકે આપેલું છે. ભૂલ ન કરતા, શંકા ન કરતા. અમારે એક રઘુભાઈ છે, હરજીવન બાપાના ઘર પાસે એક નાની એવી ઓરડીમાં રહેતા. એવું નથી, કદાચ કોઈક ગર્ભ શ્રીમંત હોય ને તોય કોકને દુવાનું મળેલું છે. ભૂલ ન કરતા. એટલે ખાલી પૈસાની બાબત નથી, જીવન પણ તમારું સારું હોય ને તો કોઈ સત્પુરુષ, કોઈ સાધુ પુરુષ અથવા પરમાત્માની કૃપા હોય ને તો તમારું જીવન સારું હોય. તમે ક્યારે એમ ન માનતા કે તમારી અંદર કંઈક તમારું છે, અને કદાચ કંઈક તમારી અંદર તમારું હોય ને તોય પાછળ કોકનો હાથ છે, કોક એવો સત્પુરુષનો હાથ છે, જેથી કરીને માલિકી દાવો નહીં થાય. માલિકી થાય ને તો પડવાનું કોક વાર બનશે. માલિકી એ છે ને તો કોક વાર પડશું ને તો વાગશે આપણને. માલિકી નહીં હોય ને તો વાંધો નહીં આવે, આપણે પડશું ને તો વાગશે નહીં, કારણ કે મારું હતું જ નહીં કાંઈ. કદાચ દાખલા તરીકે મારી અંદર કોઈ સારા સદગુણ હોય તો મને ખબર છે કે સત્સંગને હિસાબે, સદગુરુને હિસાબે, સત્પુરુષોના સંગને હિસાબે છે. ક્યારેય ભૂલ ન કરતા. આપણું આ વિશ્વમાં કઈ છે જ નહીં, કોઈ વસ્તુ આપણી નથી. અમે ને ગયા ને ત્યારે લાલભાઈ એક શબ્દ બોલ્યા હતા, એ કે આ બધા રહ્યા ને એ કેવા હતા ને કે મને ખબર છે. આ તો સદગુરુનો સંતોનો સંગ થયો ને એટલે જીવન ફર્યા. એમ આપણે શું હોય ને એ આપણને ખબર હોવી જોઈએ, અને આપણે શું બની છે ને એ આપણને ખબર હોવી જોઈએ કે આપણી અંદર સારા લક્ષણ છે તો એ કોઈ હરિગુરુ સંતોની કૃપા છે, કોઈ સત્પુરુષોની કૃપા છે. એટલે આપણા અંદર સારા વિચાર કોઈ આવે ને તો હું તો અહીંયા સુધી કહું કે તમને કોઈ પણ જાતનો મંગલકારી વિચાર આવે ને તો સમજી લેવું કે સત્પુરુષની કૃપા છે, આપણું નથી. અને કદાચ કંઈક હાલી હગાય ને તો એ સમજી લેવું કે આ કોકનું છે, મારું નથી, એનું દીધેલું છે. એને આપણને સારો વિચાર આપ્યો ને એટલે આપણે સારું હાલ્યા. અહીંયા સુધી સમજી લેવા જેવું. આવ માલિકી મૂકી દો. મારી વાતને સવડું લેવું હોય છે તો સવડું લઈ શકશો, અવળું લેવું હોય તો અવળું લઈ શકશો, અને તમને એમ લાગે કે આ છોકરાનો વાંક છે તો એમ લઈ શકશો. તમારી જેવી દ્રષ્ટિ હશે ને એવો હું દેખાઈશ. પણ મને તો પાક્કું છે, તમે માનો કે ન માનો, આ તો એની કરુણા છે ને. હું અહીંયા સ્તુતિ બોલતો ને તો હાથ ઊંચા કરતો, શું કામ કરું છું? હે પ્રભુ, મારાથી કોઈને તકલીફ ન પડે, મારાથી એવું મંગલ વાતાવરણ થાય કે કોકનું મંગલ થાય. તમે હાથ ઊંચા ક્યારે કરો ખબર તમને? તમે એમ કહો કે હું શરણાગત છું, મારાથી કોઈ નહીં, પણ ભલે ખબર નથી મને કાંઈ ખબર નથી કે ભાઈ તમે કેમ સમજી શકો. મારી અંદરની સ્થિતિને તમને કેમ ખબર પડે? કારણ કે એની રચના છે ને અદ્રશ્ય જગતમાં એવડી મોટી રચના છે ને કે એનો ભેદ પામવો ને બહુ અઘરો. સમજાય? પરમાત્માનો ભેદ પામવો અઘરામાં અઘરો છે, બહુ અઘરો છે.
અને ભેદ પાયમાં પછી પરમાત્માના રાહે હાલવું ને એ તો એના કરતાં કઠિન છે. તમે હે ને જેટલું તમે અંદરથી માલિકી છોડશો ને એટલી જીવનની મજા આવશે. અને જેટલા તમે પરમ તત્વ પરમાત્માને શરણે થાઓ ને, જેટલું તમારું સમર્પણ પરમાત્માને થાય ને એટલું તમને મંગલ વાતાવરણ મળશે. કોઈ દી ભૂલ ન કરો, કોઈ દી ચૂકી ન જતા. અને અહમ કરશો ને તો નક્કી રાખજો એક દી તમે પડવાના. અભિમાન કોઈ દી ન કરો, ક્યારેય ન કરો. અભિમાન કોઈ દી ન કરો. ખરેખર આપણું કાંઈ નથી. તમે માનો ન માનો, હું જેમ કહું છું, તમારી પાસે આખા વિશ્વની સત્તા હોય ને, આખા વિશ્વનો તમે માલિક બની જાઓ ને, તોય તમે એમ માનજો કે કાંઈક છે, કાંઈક ક્યાંક કોકની અદ્રશ્ય જગતમાં દુઆ છે. કોક એવું અદ્રશ્ય વ્યક્તિ છે, કોક એવું છે જેની દુઆથી આપણે સુખી છીએ. કોઈ દી ભૂલ ન કરતા, ક્યારેય ભૂલ ન કરતા. તમને આ વિશ્વનું ગમે એવડું સુખ મળે ને તો પ્રભુને પ્રાર્થના કરજો કે આ તારી કૃપાનું ફળ છે. તમે જેને માનતા હો એમ એને માથે રાખજો. એકદમ ધણી થઈ જાઓ ને તો ક્યારેક પડી જાઓ, આ મારી ગેરંટી. તમે બહુ ધણી બની જાઓ ને તો ક્યારેક પડશો. પછી ધર્મ કરો તો એ લાખા ધણી પણ મૂકો. ધર્મ કરો તો ધણી. હું તમને કેમ સમજાવું કે મારી અંદર કોઈ પણ સારું વાતાવરણ છે ને એ મહાપુરુષોની, સદગુરુની, હરિગુરુ સંતોની કૃપાની હિસાબે છે. એ હું અનુભવું છું. હું આ રોટલો ખાઈ શકું છું ને, તમને મારે કેમ સમજાવું? હું રોટલો એની કૃપા છે એટલે ખાઈ શકું છું. રોટલો ન ખાઈ શકાય ભગવાન. તમને મારે કેમ સમજાવવા? આપણે ટુકડો ખાય છે ને આપણી પાસે આપણી કોઈ સત્તા જ નથી એમ કહું તો હાલે. જેમ કહું છું, બહુ સારું બોલું. મને ખબર નથી હું આવું શું કામ બોલું છું. તમે ભૂલ ન કરતા કોઈ દી. હું જેટલો ઊંડો ઉતરું છું ને એટલું મને સમજાય છે. આહા, કારણ કે હું કાંઈ નથી. બહુ ધ્યાન રાખજો. કોઈ દી ભૂલ ન કરતા. જીવનમાં ક્યારેય ભૂલ ન કરવી. કાંઈ પણ સારું વાતાવરણ થાય ને, કાંઈ પણ તમારાથી મંગલ થઈ જાય ને તો યાદ રાખો કે આ કાંઈક કૃપા છે. ખબર નહીં. સારો વિચાર આવે ને તોય ભૂલ ન કરતા કે આ મારો સારો વિચાર છે. કોઈ દી માલિક ન બનતા. બોલો સદગુરુ મહારાજની. ગોરધનભાઈ બોલશે. ઓકાત નથી એમ કે